મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં માંગનું વિસ્તરણ અને સંકોચન, માંગનો વધારો અને ઘટાડા વિશે જોયું. માંગનું સંકોચન અને વિતરણ એ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે થાય છે એ આપણે જોયું. અને એ અન્ય પરિબળોમાં ગ્રાહકોની ફેશન, અભિરુચિ, ગ્રાહકોની આવક, ગ્રાહકોની સંખ્યા, ભવિષ્યના ભાવ અંગેની ધારણાઓ કે અટકળો, અને અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત. તો આ બધાને એમાં સ્થિર ધારી અને કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેને કારણે આપણને એક જ ડીડી માંગ રેખા ઉપર માંગનું વિસ્તરણ અને સંકોચન પ્રાપ્ત થયું હતું. બીજો એવો જ પ્રશ્ન આપણને પૂછે છે કે ભાઈ માંગમાં વધારો અને ઘટાડો. તો એ વિશે પણ આપણે જોયું હતું કે ભાઈ માંગમાં વધારો અને ઘટાડો એ કિંમત પ્રેરિત ફેરફાર છે. બરાબર. અહીંયા વસ્તુની કિંમતને સ્થિર ધારવામાં આવે, એટલે કે યથાવત રાખવામાં આવે, અને અન્ય પરિબળો જો પરિવર્તન પામે તો વસ્તુની માંગ વધે અને વસ્તુની માંગ ઘટે. તો અહીંયા અન્ય પરિબળોને ફેરફાર કરવામાં આવે છે, વસ્તુની કિંમતને સ્થિર ધારવામાં આવે છે. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય છે. આ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ અન્ય પરિબળોમાં શું ફેરફાર થાય તો માંગમાં વધારો ઘટાડો થઈ શકે. તો અન્ય પરિબળોમાં આપણે જોયું હતું કે મોટા પાયા ઉપર ગ્રાહકોની પહેલાં તો જોઈએ તો સંખ્યા. ગ્રાહકોની સંખ્યા વધે કે ઘટે તો માંગમાં શું આવશે તો કે પરિવર્તન આવશે. માનો કે એક ગામડામાં 40,000 લોકોની મકાન છે અને ત્યાં એ લોકો વસવાટ કરે છે. તો અહીંયા 40,000 લોકોની માંગ હશે, પણ હવે કોઈ કારણસર એ ગામડામાંથી 20,000 માણસો ઓછા થઈ જાય છે. તો એને કારણે ત્યાં માંગમાં શું આવ્યો? ઘટાડો. હવે વસ્તુની કિંમત નથી વધી કે નથી ઘટી, છતાં માંગમાં શું જોવા મળ્યું તો કે ઘટાડો. તો આમ વસ્તીને સ્થિર ધારીએ તો આવી પરિસ્થિતિ ઉદ્ભવે નહીં, પણ અહીંયા વસ્તીમાં ફેરફાર થયો એટલે માંગમાં વધારો ઘટાડો થયો, કારણ કે આપણે આમાં કિંમત સ્થિર ધારવાની છે. વસ્તીમાં ફેરફાર લાવવાનો છે, વધારો તો માંગ વધશે, વસ્તીમાં ઘટાડો તો માંગ ઘટશે. પછીનું પરિબળ ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ. સમય જતાં આવી ટેકનોલોજીઓની શોધખોળ થતી જાય એમ જૂની વસ્તુઓ અને ટેકનોલોજી ગ્રાહકોને પછી ગમતી નથી. આધુનિક ટેકનોલોજી તરફ આપણો દેશ, આપણું વિશ્વ, સમાજ ગતિ કરતો જાય. તો એને પરિણામે આપણે જોઈએ તો જૂની વસ્તુઓની માંગ ધીમે ધીમે ખતમ થઈ જાય અને નવી વસ્તુઓની માંગ વધતી જાય છે. જેમ કે પહેલાંના જે મોટા ઓલા પિક્ચર ટ્યુબવાળા ટીવી આવતા, એની માટે આપણે શોકેસ રાખવા પડતા, ટેબલ રાખવું પડતું, કાંઈનું સ્ટેન્ડ આવતું. બરાબર. હજી આજની તારીખે ઘણાના ઘરે આવા ટીવી છે.
પણ હવે એવું ટીવી બગડે કે કોઈને વધારાનું ટીવી લેવાનું થાય કોઈ કારણસર બીજું ટીવી, તો આ લોકો હવે આવું ટીવી ખરીદશે નહીં, પરંતુ અત્યારે જે દિવાલ ઉપર રાખવાના ટીવી આવી ગયા છે LED અને LCD ટીવી, એની માંગ કરશે. કારણ કે આધુનિક જમાનાની ટેકનોલોજી ફેસિલિટી એક કે ભાઈ જગ્યા રોકતું નથી, દિવાલ ઉપર રહે છે. બીજું, એમાં પણ અનેક પ્રકારના ટેલિવિઝન અત્યારે આવી ગયા છે, ટચ સ્ક્રીન છે, એન્ડ્રોઈડ છે, બરાબર. તો આ રીતે તમે જુઓ તો નવી નવી જેમ જેમ ફેસિલિટી આવે એમ જૂની ફેસિલિટી તરફ ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી ઘટતી જાય અને નવી ફેસિલિટી તરફ એની માંગ વધતી જાય છે. તો આ રીતે ગ્રાહકોની પસંદગી અને અભિરુચિ જૂના ટેલિવિઝનની કિંમતમાં કોઈ ફેરફાર ન કરે તો પણ આજે પરિસ્થિતિ એવી થાય કે હવે કોઈ ખરીદવા ઈચ્છતું નથી. ત્યાર પછી ગ્રાહકોની આવક, કે ભાઈ ગ્રાહકોની આવકમાં ફેરફાર થાય પણ અહીં પરિસ્થિતિ એવી થાય કે માંગમાં વધારો ઘટાડો ઉદ્ભવે. લોકડાઉનને કારણે અનેક વ્યક્તિઓની આવક ઘટી, તો એને કારણે એની ખરીદ શક્તિ ઘટી, અને ખરીદ શક્તિ ઘટી એટલે પરિસ્થિતિ શું થયું, તો કે એ લોકોની પરિસ્થિતિ ખરીદ શક્તિને કારણે ઘટી, તો હવે એ લોકો માંગ ઓછી કરશે, માંગમાં ઘટાડો લાવશે. પણ જેમ અર્થતંત્ર પાછું હતું એમને એમ થઈ જશે, પાછી લોકોની આવક વધી જશે, એટલે વળી પાછી બજારમાં એ લોકો માંગમાં વધારો કરી શકશે, બરાબર. તો આ રીતે આ થયું ગ્રાહકોની આવકનું પરિબળ. ત્યાર પછી અવેજી કે પૂરક વસ્તુઓની કિંમત. હવે બેટરી પહેલાં જે આવતી એની કરતાં બેટરી બદલાઈ ગઈ. પહેલું તો એ પૂરક વસ્તુમાં પાવર પહેલાં જે મોટા આવતા, એક પાવર 30 રૂપિયાનો કે 20 રૂપિયાનો આવતો, એની બદલે નાના પેન્સિલ પાવર 5 રૂપિયા 10 રૂપિયાની અંદર આવવા માંડ્યા. તો આવી બેટરી લોકો હવે ખરીદશે, કારણ કે પૂરક વસ્તુ પાવર સસ્તી મળે છે એની, બરાબર. વધતા LED બલ્બ આવી ગયા, એકદમ સફેદ અને બ્લુ કલરના બલ્બ. પહેલાં એકદમ રાતા બલ્બ આવતા, બરાબર, લાલ જેવી લાઇટું થાય એમ. એની બદલે અત્યારે ખૂબ વ્હાઇટ અથવા બ્લુ કલરના બલ્બ આવી ગયા, એટલે પ્રકાશ એ ખૂબ સરસ મળે છે એમાં. પણ મૂળ વસ્તુ શું કે ભાઈ એની અંદર પાવર પૂરક હવે વસ્તુ છે એની કિંમત ઘટેલી છે. હવે ગ્રાહકો શું કરે છે, એ બેટરી, એવી બેટરી સ્વીકારશે, આધુનિક ટેકનોલોજી, બરાબર. તો આમ કહીએ પૂરક વસ્તુ અને અવેજી વસ્તુઓ તરફ ગ્રાહકો વળશે, તો એને કારણે હવે વસ્તુની માંગમાં શું આવશે, વધારો થશે. હવે આવી બેટરી બહાર પડી ત્યારની કિંમત એની સ્થિર છે એમને, બરાબર, કે ભાઈ 100 રૂપિયા 150 રૂપિયા. હવે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ અહીંયા જૂની બેટરી છે એની જેની બગડે, તો એ લોકો હવે એવી નવી બેટરી એવી ખરીદતા નથી. આવી નવી બહાર પડેલી LED બલ્બવાળી નાના પાવરવાળી બેટરી જ ખરીદશે, કારણ કે એમાં પૂરક વસ્તુ એટલે કે પાવરની કિંમત ઓછી છે, એટલે ઓછા ખર્ચે આપણે એમાંથી પ્રકાશ મેળવી શકશું, બરાબર. તો આ રીતે હવે લોકો એવી બેટરી તરફ વળશે, એટલે એની માંગ વધશે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ અવેજી વસ્તુ, એમાં કે ભાઈ ચાની કિંમત સ્થિર રહે, બરાબર, અને કોફીની કિંમતમાં ફેરફાર થાય, વધારો ઘટાડો થાય, તો એને કારણે પણ ચાની માંગમાં વધારો ઘટાડો થશે. ચા કરતાં કોફી મોંઘી થઈ જશે, તો પરિસ્થિતિ શું થશે, તો કે ચાની માંગ વધી જશે, અને ચા કરતાં કોફી સસ્તી થશે, તો ચાની માંગ ઘટી જશે. એવી જ રીતે ભવિષ્યના ભાવ અંગેની અટકળો. હવે ભવિષ્યમાં સિંગ તેલ મોંઘું થવાનું છે, એવી અટકળ આવે કે ભાઈ
₹2000 ડબ્બો છે, ભવિષ્યમાં એની કિંમત ₹2500 થશે, તો લોકો અત્યારે આ વસ્તુ સસ્તી હોવાથી એની ખરીદી વધારશે અને ભવિષ્યની બચતને હિસાબે એ લોકો અત્યારે ખરીદી કરશે, ભવિષ્યની ખરીદી માંડી વાળશે. બરાબર. તો આ રીતે જોઈએ તો ભવિષ્યના ભાવ અંગેની અટકળો એને કારણે પણ ગ્રાહકો પોતાની માંગમાં વધારો ઘટાડો કરશે. ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટશે કે ભાઈ ₹2000 છે, 2-3 મહિનામાં એના ₹1500 થઈ જશે, નવી સિંગ આવશે, પિલાણ વધશે, તો પરિસ્થિતિ એવી થાય કે અત્યારે ગ્રાહકો માંગ ઘટાડશે, કારણ કે અત્યારે વસ્તુ મોંઘી છે, ભવિષ્યમાં એ ખરીદશે તો બચત વધશે એની, તો એને કારણે ગ્રાહકો અત્યારની ખરીદી ઘટાડશે, જરૂરિયાત પૂરતું જ તેલ ખરીદશે. બરાબર, વધારે ખરીદશે નહીં. તો આ રીતે જોઈએ તો ભવિષ્યના ભાવ અંગેની અટકળો પણ એ ગ્રાહકને માંગમાં વધારો ઘટાડો કરવા પ્રેરે છે. તો આ રીતે અન્ય પરિબળોમાં ફેરફારને કારણે માંગમાં વધારો ઘટાડો શક્ય બન્યો છે. બરાબર. હવે જોઈએ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકમોમાં. અહીં ધ્યાન રાખવાનું છે કે વસ્તુની કિંમત સ્થિર છે, જો ધ્યાન રાખજો, યથાવત છે, એટલે બધામાં ₹3 કિંમત આપેલી છે. અને વસ્તુની માંગ એકમમાં આપણે લઈએ તો નાના એકમથી શરૂ કરવાનું, મોટા એકમ તરફ જવાનું છે. બરાબર. ₹3ની કિંમતે એક એકમની માંગ છે અને ₹3ની કિંમતે 5 એકમની માંગ છે. બરાબર. એનું કારણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, એટલે કિંમતને કોઈ ધ્યાનમાં લેતું નથી. તો અહીંયા OX ધરી ઉપર આપણે વસ્તુની માંગ એકમમાં, OY ધરી ઉપર વસ્તુની કિંમત એકમમાં લીધેલી છે. બરાબર. અહીંયા DD માંગ રેખા છે, એ મુખ્ય માંગ રેખા OX ધરીને સમાંતર દોરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું, બે આકૃતિમાં ફેર પડશે, માંગમાં વધારો ઘટાડો અને માંગનું સંકોચન અને વિતરણ. બરાબર. તો અહીંયા OX ધરીને સમાંતર DD માંગ રેખા મૂળ માંગ રેખા આવશે, જો, કારણ કે કિંમત ₹3 સ્થિર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ માંગમાં વધારો ઘટાડો થાય છે, એટલે મૂળ માંગ રેખા ઉપર આપણે 3 માંગ રેખા જોઈએ છીએ. બરાબર. તો DD1 પહેલી માંગ રેખા, એ બિંદુએ ₹3 કિંમત 3 એકમ માંગ છે. હવે માંગમાં ઘટાડો દર્શાવીએ છીએ આપણે, તો એ બિંદુ તરફથી બી બિંદુ તરફ માંગ રેખા ખસે છે. બરાબર. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસે, તો એ માંગ રેખા DD2 આવશે. અહીંયા ₹3 કિંમત છે, તો અન્ય પરિબળોમાં ફેરફાર થયો તો માંગ ઘટીને 2 એકમ અને 1 એકમ સુધી પહોંચી. તો આ રીતે આપણને જે નવી માંગ રેખા મળી DD2, એ બી બિંદુએ છેદે છે. બરાબર. એવી જ રીતે માંગમાં વધારો દર્શાવીએ તો મૂળ માંગ રેખાએ આપણે જઈએ તો એ DD1. તો અહીંયા હવે જ્યારે કિંમત સ્થિર છે, ત્યારે અન્ય પરિબળોમાં ફેરફારને કારણે શું પરિસ્થિતિ થઈ, તો કે માંગમાં વધારો થયો, ગ્રાહકોની આવક, સંખ્યા, બરાબર, એમાં ફેરફાર થતાં માંગમાં વધારો જોવા મળ્યો. તો આપણને નવી માંગ રેખા DD3 પ્રાપ્ત થઈ, જો, C બિંદુએ. બરાબર. તો એ માંગમાં વધારો દર્શાવે છે. તો આ રીતે માંગમાં વધારો એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસતી માંગ રેખા દર્શાવે છે. બરાબર. તો આ રીતે આપણે જોયું માંગમાં વધારો અને ઘટાડો. હવે અહીંયા આપણે એની સમજૂતી લખવાની છે કે ભાઈ વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફારો માંગમાં જે વધારો લાવે તેને માંગમાં વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જો આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ₹3 સ્થિર છે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ
તો તે માંગમાં વધારો દર્શાવે છે. તો 3 એકમ પહેલાં માંગ હતી, હવે એ કેટલે પહોંચી? તો કે 5 એકમે પહોંચી છે. બરાબર. તો મૂળ માંગ રેખા કઈ તરફ ગઈ? તો કે DD1 ઉપરથી DD3 તરફ ગઈ, તો માંગમાં વધારો દર્શાવ્યો. અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ રેખા A થી B તરફ જાય તો માંગમાં ઘટાડો દર્શાવ્યો. અહીં 3 એકમથી 1 એકમ તરફ જાય છે. બરાબર. એટલે કે જમણી તરફથી ડાબી તરફ જાય છે, તો એ માંગમાં ઘટાડો દર્શાવે છે. તો આમ આપણે મૂળ DD માંગ રેખા ઉપર 3 માંગ રેખાઓ જોઈ. એમાં DD1 સ્થિર છે, DD2 છે એ માંગમાં ઘટાડો દર્શાવશે, અને DD3 છે એ માંગમાં વધારો દર્શાવશે. બરાબર. તો આ રીતે આપણે મૂળ માંગ રેખા ઉપર 3 બાબતો જોઈ. તો માંગમાં વધારો અને ઘટાડો એક જ માંગ રેખા ઉપર આપણને આમાં દર્શાવાયો છે. બરાબર. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય. જો છેલ્લા પેરેગ્રાફમાં આપ્યું છે, માંગમાં વધારો થતાં મૂળ માંગ રેખાથી જમણી તરફના સ્થાન બાજુ જાય છે, જ્યારે માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. તો એ આપણે આગળ જોઈ ગયા એ રીતે કરવાનું છે. હવે અહીંયા આપણે માંગ વિશે જોઈએ છીએ. તો માંગ 2 પ્રકારની છે. સૌથી પહેલું, વ્યક્તિ માંગ કરશે તો બજારમાં વસ્તુ આવશે, એટલે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એવા એના અન્ય 2 પ્રકારો અસ્તિત્વમાં આવશે. બરાબર. પરિસ્થિતિ એવી છે કે ભાઈ બજારમાં ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર વસ્તુઓની માંગ કરે, અને એ માંગ સંતોષવા માટે બજારમાં એ વસ્તુઓ પ્રવેશ કરે છે. વર્તમાન સમય એવો છે કે માંગની અપેક્ષાએ ઉત્પાદન થાય છે. જો બરાબર, ભવિષ્યમાં આ વસ્તુઓની માંગ રહેશે એ અપેક્ષાએ ઉત્પાદન થાય છે. આપણને કોઈ નવી વસ્તુ બજારમાં આવે ત્યારે પૂછવા નથી આવતું કે ભાઈ વોશિંગ મશીન બહાર પાડીએ, તમે એમાં કપડાં ધોશો ને? સ્કૂટર ગિયર વગરના બહાર પાડીએ, તમે એ ફેરવશો ને? બાઇક બહાર પાડીએ છીએ, તમને એમાં મજા આવશે ને ફરવાની? મોટર કારમાં પરિવર્તન લાવીએ છીએ, બરાબર, ખરીદશો ને? તો આવી અનેક વસ્તુઓ બજારમાં માંગની અપેક્ષાએ આવેલી છે. બરાબર. કોઈ આપણને પૂછવા આવ્યું નથી, પણ લોકો જેમ જેમ આવી વસ્તુઓથી પરિચિત થાય અને જો એને જરૂરિયાત જણાય તો એવી વસ્તુઓની માંગ બજારમાંથી કરશે. તો આ રીતે વ્યક્તિઓની જરૂરિયાત પહેલાં બજાર જાણે છે કે ભાઈ ગ્રાહકો હવે કપડાં ધોવાની પરિસ્થિતિમાં આવી છે, કંટાળે છે, આમ છે, તેમ છે, ઘણી જગ્યાએ કામવાળા નથી મળતા. તો પરિસ્થિતિ શું? તો કે હાલો હવે આપણે એની માટેનું સાધન શોધીએ. તો વોશિંગ મશીન આવ્યા. એમાં પણ હવે ગ્રાહકોને ટાઈમ નથી એક ખાનામાંથી બીજા ખાનામાં કપડાં નાખવાનો, સૂકવવા માટેના ખાનામાં કપડાં નાખવાનો. તો હવે ગ્રાહકને સંપૂર્ણ આરામ મળે તો કે ફૂલ્લી ઓટોમેટિક મશીન આવી ગયા. એમાં કપડાં ધોવાનું અને સૂકવવાનું બે એક સાથે કામ એક ઓલામાં ખાનામાં થઈ જાય છે. બરાબર. તો આ રીતે આવી અનેક વસ્તુઓ આપણી સુવિધા માટે ધીમે ધીમે બજારમાં પ્રવેશ કરે, અને જેમ જેમ જરૂરિયાત જણાય ગ્રાહકોને ત્યારે આવી વસ્તુઓની એ માંગ કરતા હોય છે. તો આ રીતે અહીંયા આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ તરફ જઈએ છીએ. હવે વ્યક્તિગત માંગ એટલે કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક જ્યારે જુદી જુદી કિંમતે વસ્તુની બજારમાં માંગ કરે ત્યારે વ્યક્તિગત માંગ છે. કોઈ વસ્તુની કિંમત લાંબો સમય સુધી સ્થિર રહેતી નથી. બરાબર. તો એવા સમયગાળાની અંદર ગ્રાહક એને જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે એ વસ્તુની માંગ કરશે. માનો કે અત્યારે વોશિંગ મશીનની કિંમત
મોંઘી છે, દિવાળી ઉપર ડિસ્કાઉન્ટ ને એવું આવે તો વળી સસ્તી થઈ જાય, તો ગ્રાહક ત્યારે ખરીદીનું નક્કી કરે. કોઈને ઓચિંતી જરૂરિયાત પડી કે અત્યારે જે મશીન છે એ બગડી ગયું છે તો આપણે તાત્કાલિક લેવું પડશે, તો વળી દિવાળીની કોઈ રાહ જોતા નથી, ફેસ્ટિવલ ઓફરની રાહ નહીં જોવે અને મશીન ખરીદી લેશે. બરાબર. તો આ રીતે જોઈએ તો કે ભાઈ વસ્તુ જુદી જુદી કિંમતે પ્રાપ્ત થાય છે એક જ વસ્તુ, અને ગ્રાહક એને જ્યારે જોઈએ ત્યારે વસ્તુ ખરીદશે ચોક્કસ સમયે. બરાબર. ત્યારે એ ગ્રાહક દ્વારા આવી વસ્તુઓની માંગ કરવામાં આવી તો એક જ ગ્રાહકે માંગ કરી એટલે એને આપણે બજારમાં આવેલી વ્યક્તિગત માંગ કહેશું. પણ જ્યારે ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા આવી માંગ કરવામાં આવે તો એ બજાર માંગ જો, કારણ કે અહીંયા વ્યક્તિઓનો સમૂહ માંગ નક્કી કરે. બરાબર. તો આ રીતે અહીંયા બજાર માંગ અને વ્યક્તિગત માંગમાં આ બે મૂળભૂત બાબતો છે કે ભાઈ જ્યારે કોઈ એક વ્યક્તિ કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુની માંગ થાય તો એને વ્યક્તિગત માંગ કહેશું, અને ઉત્પાદકો કે વેપારી દ્વારા જ્યારે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ થાય ત્યારે આપણે એને બજાર માંગ તરીકે ઓળખશું. તો આ રીતે બજારમાં માંગની બે પરિસ્થિતિ આપણે જોઈ કે ભાઈ એક તો વ્યક્તિગત માંગ અને બીજી બજાર માંગ. વ્યક્તિગત માંગની અંદર જુદી જુદી કિંમતે કોઈ વેપારી વસ્તુઓની ખરીદી કરે ત્યારે એવા વેપારીઓ અનેક હોય છે. બરાબર. ચાના વેપારી અનેક હોય, ફ્રૂટના વેપારી અનેક હોય, અનાજના વેપારી અનેક હોય. બરાબર. તો આ બધા વેપારીઓ જ્યારે આવી વસ્તુઓની ખરીદી કરે ત્યારે બજારમાં આવા દરેક વેપારીએ જેટલી વસ્તુઓ ખરીદી છે, બરાબર, તો એ વસ્તુઓની માંગનો સરવાળો થાય અને એ સરવાળાને આધારે આપણને બજાર માંગ પ્રાપ્ત થાય છે. તો આ રીતે અહીંયા બજાર માંગ એટલે શું કહેવામાં આવ્યું તો કે વ્યક્તિગત માંગનો સરવાળો એ બજાર માંગ તરીકે ઓળખાય છે. અહીંયા પહેલી તો વ્યક્તિઓ માંગ કરે છે તો એ ગ્રાહક દ્વારા થઈ કે ભાઈ કોઈ ગ્રાહકને ચા, કોફી, ખાંડ, બરાબર, અથવા કોઈ જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓની જરૂર પડી તો એ ગ્રાહક બજારમાંથી ખરીદી કરશે. પણ એ ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વેપારીએ ઉત્પાદક અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરવી પડશે. તો આ રીતે આપણે જોઈએ તો કે ભાઈ પહેલું ગ્રાહકે એટલે કે વ્યક્તિગત કોઈ એક માણસે અથવા તો ગ્રાહકે ખરીદી કરી, અને બીજું એ વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા ખરીદે છે એટલે એ ગ્રાહક છે, વેચવા માટે ખરીદી કરતો નથી. એટલે એણે પોતાની જરૂરિયાત સંતોષવા માટે ખરીદી કરી એટલે ગ્રાહકની ખરીદી થઈ. બરાબર. એની વ્યક્તિગત માંગ થઈ. તો એ જરૂર પૂરતી વસ્તુઓ ખરીદશે. પરંતુ વેપારી જ્યારે વ્યક્તિગત રીતે પોતાને વેચાણ માટેની જરૂરિયાત સંતોષવા માટે ખરીદી કરે, બરાબર, ત્યારે એ વેપારી પોતે બજારમાં વેચવા માટે ખરીદી કરે એટલે એની માંગ થઈ બજાર માંગ થશે. કારણ કે આવા અનેક વેપારીઓ ખરીદી કરતા હોય છે. ચાના વેપારીઓ, બરાબર, 500 કિલો 600 કિલો એક વેપારી ચા ખરીદે જુદી જુદી, તો એ વ્યક્તિગત વેપારીની ખરીદી છે. કોઈ વેપારી ખાંડનો વેપારી હોય તો આવા અનેક ખાંડના વેપારીઓ એ પોતાના ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 1000 કિલો 2000 કિલો ખાંડની ખરીદી કરે. તો એક વેપારીએ 1000 કિલો ખાંડ ખરીદી, બીજા વેપારીએ 2000 કિલો ખાંડ ખરીદી, ત્રીજા વેપારીએ 500 કિલો ખાંડ ખરીદી. પણ એ લોકોનો હેતુ આવી ખરીદી પાછળનો કયો છે તો કે બજારમાં ઊભી થતી માંગને પહોંચી વળવાનો છે. એટલે આપણે એને બજાર માંગ તરીકે ઓળખશું. કારણ કે એ લોકો અહીંયા
પોતાની જરૂરિયાત સંતોષવા માટે આ માંગ નથી કરતા, પણ ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે આવી વસ્તુઓની માંગ કરતા હોય છે. એટલે આપણે એને બજાર માંગ તરીકે ઓળખશું. હવે ચાના 5 વેપારીઓએ ખરીદી કરી, તો એ 5 વેપારીઓએ જેટલી ચા ખરીદી છે, બરાબર, જુદી જુદી કિંમતે, તો એ 5 વેપારીઓની ચાની ખરીદીનો કુલ સરવાળો એની બજાર માંગ કહેવામાં આવશે. તો આ રીતે જોઈએ તો વ્યક્તિગત માંગનો સરવાળો એ બજાર માંગ થશે, આપણને એમ કહેવામાં આવ્યું છે. પણ વ્યક્તિઓ એટલે કોણ? તો કે બજારમાં ઉત્પાદકો દ્વારા કે વેચનારાઓ દ્વારા એટલે વેપારીઓ દ્વારા જ્યારે ખરીદી થાય ત્યારે એ વ્યક્તિગત ખરીદીનો સરવાળો એ બજાર માંગ બનશે. અહીંયા આપણને જે કોષ્ટક આપ્યું છે એની અંદર તમે જો એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ એવી રીતે આપેલું છે, બરાબર. તો અહીં આપણે વસ્તુની જુદી જુદી કિંમત છે અને ત્રણેય વ્યક્તિઓની જુદી જુદી માંગ છે, અને એ ત્રણેય વ્યક્તિઓની માંગનો સરવાળો એ આપણને બજાર માંગ તરીકે કોષ્ટકમાં આપ્યો છે. એનું કારણ છે કે ભાઈ ગામડામાં ગ્રાહકો ઓછા હોય તો ત્યાંના વેપારીઓ ઓછી ખરીદી કરશે. શહેરની અંદર ગ્રાહકો વધુ હોય તો શહેરના વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરશે, બરાબર. તો આને માટે કહેવાય કે દરેક વેપારીઓની વ્યક્તિગત જરૂરિયાત જુદી જુદી છે, એના ત્યાંના બજારને આધારે જરૂરિયાત રહેતી હોય છે, બરાબર. એટલે એ લોકો એ પ્રમાણે વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપશે. બીજું કે કિંમત સતત બદલાયા કરે છે. વસ્તુની સિઝન હોય ત્યારે વસ્તુ સસ્તી મળતી હોય છે. જેમ જેમ સિઝન વસ્તુની આગળ નીકળી જાય એમ વસ્તુઓની કિંમતમાં શું આવતો જાય? વધારો. પણ આપણે તો 12 માસ વસ્તુઓની જરૂરિયાત હોય છે, એટલે આપણે એની ખરીદી કરવી જ પડે છે, બરાબર. એટલે વેપારીઓએ આ આપણી જરૂરિયાત સંતોષવા ભલે કિંમતમાં ફેરફાર થાય, વધારો થાય કે ઘટાડો થાય, તો પણ એમણે આ ખરીદી કરવી પડે છે. એટલે જ તેની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ જુદી જુદી કિંમતે, બરાબર, જુદા જુદા વેપારીઓ દ્વારા જે વસ્તુઓ ખરીદવામાં આવે એનો સરવાળો એટલે બજાર માંગ છે. તો પહેલી માંગ એ વ્યક્તિગત માંગ થઈ અને બીજી માંગ એ બજાર માંગ થઈ. પહેલામાં એક વેપારી કે ઉત્પાદક ખરીદી કરે, બજાર માંગમાં અનેક વેપારી કે ઉત્પાદકો ખરીદી કરશે અને બજારમાં એના વેચાણના હેતુથી એ મોટા જથ્થામાં ખરીદી કરશે, બરાબર. તો આ રીતે આપણે એને બજાર માંગ તરીકે ઓળખીએ છીએ. બજાર માંગ એ સામૂહિક માંગ તરીકે પણ ઓળખાય છે. શા માટે ભાઈ? તો કે ચાના વેપારીઓ તો ચાની માંગ કરશે, ખાંડના વેપારીઓ ખાંડની માંગ કરશે, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારીઓ તો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ કરશે, બરાબર. સાયકલના વેપારીઓ સાયકલની માંગ કરશે, શાકભાજીના વેપારીઓ તો કે શાકભાજીની માંગ કરશે. તો આ બધા વેપારીઓ જે જુદી જુદી વસ્તુઓ વેચે છે એ દરેકનો અલગ અલગ સમૂહ હોય છે, અને આ સમૂહ આધારિત વસ્તુઓ એ લોકો ખરીદે છે. કે ભાઈ 50 વેપારી આપણે સાયકલના છે તો એ 50 વ્યક્તિઓ જુદી જુદી કિંમતે સાયકલ ખરીદશે. આપણે ત્યાં 18 વેપારીઓ એવા છે જે સ્કૂટર અને બાઇકનું વેચાણ કરે છે, તો કે ભાઈ એ લોકો 18 વ્યક્તિઓ જે ખરીદી કરશે, બરાબર, એનો સમૂહ થયો અને એ સમૂહ જે ખરીદી કરે એનો સરવાળો, એટલે આપણે એને બજાર માંગ તરીકે ઓળખશું. તો આમ અનેક પ્રકારની વસ્તુઓ, અનેક પ્રકારના વેપારીઓ, એમની જુદા જુદા સમયની ખરીદી અને જુદી જુદી કિંમત, આ બધાને ધ્યાનમાં રાખી આપણે બજાર માંગ શોધી શકીએ છીએ.
બરાબર. તો આ રીતે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે આપણે અત્યારે એટલું જોયું. પછીના લેક્ચરમાં કોષ્ટક અને આકૃતિ વિશે જોઈશું. નમસ્કાર.